નમસ્કાર મિત્રો, આજે આ બાળ આત્મા પેલી બંને આત્માઓને શીશામાંથી મુક્ત કરાવી અને ત્યાંથી લઈને ભાગી જાય છે। ત્યારે આ અઘોરી બાબા કરણસિંહના રજવાડામાં જઈ અને એમને જાણ કરે છે કે તમે તમારા રજવાડામાં ઢંઢેરો પીટાવો અને બધાને સતર્ક કરી નાખો। આટલું કહી અને તેઓ ચાલ્યા જાય છે અને આ આત્માઓ આજે કરણસિંહ સોલંકીના રજવાડામાં નથી જતી, પરંતુ એક નવા જ રજવાડાના ગામમાં જાય છે અને તે ગામમાં પહોંચી અને ગામના માણસોને કહે છે કે અમે પરદેશી છીએ, અમને અહીંયા થોડાક સમય રહેવા માટે આશરો મળશે ખરા? ત્યારે ગામના માણસો કહે છે કે આ ગામના મુખી અહીંયાથી થોડેક દૂર એમની હવેલી છે અને તેમની હવેલીએ જઈ અને તમે એમની રજા લઈ આવો, પછી તમને અહીંયા રહેવા મળશે। અને એ મુખી ભુવાજી પણ છે, તેથી તમે એમની પાસે જઈ અને એકવાર રજા લઈ આવો, એ રજા આપશે તો અમને તમને અહીંયા રાખવામાં કંઈ તકલીફ નથી। અને આટલું કહી અને ગામના માણસો ચાલતા થયા। ત્યારે આ ત્રણેય આત્માઓ હાલમાં તો માનવ સ્વરૂપમાં છે, પણ તેઓ આગળ વધી રહી છે। ત્યારે પેલો બાળક કહે છે કે આપણે એમની પાસે નથી જવું, કારણ કે તેઓ મુખી તો છે પરંતુ તેઓ ભુવાજી પણ છે, માટે જો એમને ખબર પડી જશે કે આપણે આત્માઓ છીએ તો તેઓ આપણને છોડશે નહીં અને આપણને અહીંયાથી દોડાવશે। એના કરતાં આપણે અહીંયાથી થોડાક દૂર બીજા ગામ ચાલ્યા જઈએ અને બીજા ગામમાં જઈ અને રહીશું અને ઘણા દિવસના ભૂખ્યા છીએ તો કોઈકનો શિકાર પણ કરીશું। ત્યારે આટલી વાત સાંભળી અને પેલી સ્ત્રી કહે છે કે આ બધા ભુવા કાંઈ સાચા હોતા નથી, એ તો ખાલી આ ગામમાં પોતાનો દબદબો ફેલાવવા માટે ભુવાઓનું નાટક કરતા હોય છે, આપણે ડરવાની કોઈ જરૂર નથી। ચાલો આપણે જઈને જોઈએ તો ખરા કે એ મેડીવાળા મુખી કેવા છે। અને આમ આટલો વિચાર કરી અને ત્રણેય આત્માઓ ત્યાંથી ચાલતી ચાલતી ગામની હોહરવી એ મુખીની હવેલીએ પહોંચે છે અને ત્યાં પહોંચી અને પૂછે છે કે તમારા મુખી ક્યાં છે? અરે એમને અહીં બોલાવો, અમારે એમનું કામ છે અને અમારે અહીંયા થોડાક દિવસ રોકાવું છે, જો એ રજા આપે તો રોકાઈએ અને જો રજા ના આપે તો અહીંયાથી આગળ ચાલતા થઈએ। ત્યારે આટલી વાત સાંભળી અને પેલો બહાર પહેરો ભરતો પહેરેદાર એટલું કહે છે કે અમારા મુખી બહાર ગયેલા છે અને આવતીકાલે તેઓ આવવાના છે, કેમ કે આજે સવારથી તેઓ નીકળ્યા છે અને એક જગ્યાએ તેઓ ભુવાજી હોવાથી કોઈકનું દુઃખ મટાડવા માટે ગયેલા છે। ત્યારે આટલી વાત સાંભળી અને પેલું બાળક પેલી સ્ત્રીના કાનમાં કહે છે કે આજે આ ગામનો મુખી હાજર નથી, તો આપણે એક કામ કરીએ, આજે રાત્રે અહીંયા રોકાઈએ અને આ જે પહેરેદાર પહેરો ભરી રહ્યો છે ને, રાત્રે એનું માંસ ખાઈ અને આપણી ભૂખને શાંત કરીએ। ત્યારે આટલી વાત સાંભળીને સ્ત્રી ખુશ થઈ જાય છે અને પેલા પુરુષના કાનમાં જઈ અને આ વાત કહે છે। ત્યારે ત્રણેય જણા આવી યોજના તો બનાવી ચૂક્યા છે। ત્યારે એ પુરુષ એટલું કહે છે કે હે ભાઈ, તમારા મુખી અહીંયા ના આવે ત્યાં સુધી અમે ક્યાં જઈએ, અને આજે રાતવાસો તો કરવો પડશે ને, અને આ અમારું બાળક પણ સાથે એકલું છે અને રાતના અંધારામાં આવા અવાવરું જંગલમાં આગળ જતા અમને ડર લાગે છે, તો તમે કહેતા હોય તો એક રાત પૂરતા અમે અહીંયા રોકાઈ જઈએ। ત્યારે પેલો પહેરેદાર કહે છે કે એના માટે મારે ગામમાં જઈ અને ગામના પંચો સાથે વાત કરવી પડશે। અને આમ આટલું કહી અને તેઓ ગામના મોટા મોટા માણસો પાસે જાય છે અને ત્યાં જઈને વાત કરે છે કે પેલા ત્રણેય જણા અહીંયા મુખીને મળવા આવ્યા છે, પરંતુ મુખી બાપા તો કોઈકનું દુઃખ મટાડવા માટે અહીંયાથી બીજા ગામ ગયેલા છે અને આવતીકાલે આવવાના છે, તો ત્યાં સુધી આમને રાખવા ક્યાં? ત્યારે ગામના સૌ માણસો ભેગા થઈ અને એક નિરાકરણ લાવે છે કે એક કામ કરીએ, આજની રાત તેમને અહીંયા આપણા ગામમાં આશરો આપીએ અને આવતીકાલે મુખી બાપા જે કહે તે મંજૂર કરીશું। અને આમ આટલું કહી અને પાછો એ માણસ ત્રણેય જણાની પાસે પહોંચ્યો અને ત્યાં જઈને કહે છે કે તમે આજની રાત અમારા ગામમાં રહી શકો છો અને તમારા રહેવાની વ્યવસ્થા અમે કરી નાખી છે, પરંતુ આવતીકાલે જો અમારા મુખી ના પાડશે તો તમારે અહીંયાથી ચાલ્યું જવું પડશે। ત્યારે ત્રણેય જણા હાથ જોડી અને એટલું કહે છે
કે કાંઈ વાંધો નહીં, તમે જેમ કહેશો એમ અમે તૈયાર છીએ, અને અમે રહ્યા પરદેશી આ ગામ ઉપર અમે કાંઈ હક તો કરવાના નથી. તમે કહેશો તો પ્રેમથી રહીશું, અને નહીં કહો તો પ્રેમથી ચાલ્યા જઈશું. આમ કહી અને તેમના રહેવા માટે એક ઝૂંપડું તે ગામની વચ્ચોવચ આપવામાં આવ્યું છે. ત્યારે તેઓ ઝૂંપડામાં જઈને બેસે છે. ત્યાં તો ગામના અમુક માણસો એમના માટે જમવાનું લઈને આવે છે કે લો આ તમે જમી લો, અને અમારા ગામમાં જે કોઈ પણ મહેમાન આવે ને એને અમે આમ ભૂખ્યા નથી સૂવા દેતા, અને જો અમારા મુખીને ખબર પડે ને કે અહીંયા મહેમાન આવ્યા હતા અને એમને ભૂખ્યા સુવડાવ્યા હતા તો મુખી અમારા ઉપર ગુસ્સે થઈ જાય. માટે તમે પેટ ભરીને જમી લો અને પછી અમે અહીંયાથી જઈએ. ત્યારે આ ગામ લોકોની આટલી વાત સાંભળી અને પેલી બાળ આત્મા પેલા પુરુષના કાનમાં કહેવા લાગી કે આવું ભોજન મારે નથી જમવું, તમારે જમવું હોય તો જમી લો. હું તો આજે ગમે તેમ કરી અને માણસનું માંસ ખાઈશ, કારણ કે 6 મહિના થઈ ગયા છે, હજી સુધી મેં કોઈનું માંસ ખાધું નથી. ત્યારે પેલી બંને આત્માઓ પણ એમ કહે છે કે અમે પણ એની જ વાત કરીએ છીએ કે આવું તો અમારે નથી જમવું. અને આમ આટલું કહી અને ગામના માણસોને પેલી ત્રણેય આત્માઓ એટલું કહે છે કે તમે એક કામ કરો, અહીંયા જમવાનું મૂકીને જાઓ, અમે હમણાં આ બધા વાસણ નરવા કરી અને તમને આપી દઈશું, કારણ કે હજી તો અમારે પૂજા કરવાની છે, અને પૂજા કર્યા વગર અમે ભોજન જમતા નથી. અને આમ આવું કહી અને ગામના માણસોને ત્યાંથી કાઢી મૂકે છે. અને ગામના માણસો જેવા ત્યાંથી ચાલ્યા ગયા એવા જ આ વાસણમાં રહેલા ભોજનને તેઓ બહાર નાખી દે છે અને વાસણ ધોઈ અને ત્યાં મૂક્યા છે. અને ત્રણેય આત્માઓ આજે કકડીને ભૂખના કારણે આકુળ વ્યાકુળ થઈ રહી છે કે આજે કરવું તો કરવું શું. અને આમ આટલો વિચાર કરી અને તેમણે આજે પેલા પહેરેદારને મારી નાખવાની યોજના તો બનાવી દીધી છે, પરંતુ હવે તેઓ કેવી રીતે મારે એની યોજના ત્રણેય જણા બનાવે છે. અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે આ ત્રણેય જણા ઝૂંપડામાંથી બહાર નીકળે છે અને ચાલતા ચાલતા પેલા પહેરેદારની પાસે જાય છે. અને ત્યાં જઈ અને પહેરેદારની સામું જઈ અને ઊભા રહી જાય છે. ત્યારે પહેરેદાર કહેવા લાગ્યો કે અરે ભાઈઓ, તમારા માટે તો સરસ મજાની વ્યવસ્થા કરી આવ્યો છું, અને તમારા માટે ભોજન પણ મેં મોકલાવી દીધું હતું, તો પછી હવે તમે પાછા અહીંયા કેમ આવ્યા, અને હવે તમારે શું જોઈએ છે? ત્યારે પેલું બાળક જોર જોરથી હસવા લાગ્યો અને ડોળા કાઢી અને આ પહેરેદારને એટલું કહે છે કે તારો જીવ જોઈએ છે? બોલ, આપીશ. આજે મને કકડીને ભૂખ લાગી છે તો મારે તારા શરીરનું ભોજન કરવું છે. બોલ, તારા શરીરનું ભોજન મને ખવડાવીશ. ત્યારે આ બાળકના આવા રૂપને જોઈ અને આ પહેરેદાર તો ડરી ગયો અને પોતે ધ્રુજવા લાગ્યો અને કહે છે કે પણ હે બાળક, આ તું શું કહી રહ્યો છે? અરે ભાઈ, તમે તમારા દીકરાને સમજાવો, તે મને આમ કેમ કહી રહ્યો છે? ત્યારે એ ભાઈ પણ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અમે ત્રણેય જણાએ તમે જે ભોજન મોકલાવ્યું હતું ને એ નથી જમ્યા, કારણ કે એવું ભોજન ખાવાની અમારી આદત નથી, અને અમારે તો માણસના શવ જોઈએ, અને જો માણસનું લોહી પીવા મળે તો અતિ ઉત્તમ. માટે બોલો, આ બાળક જે કહી રહ્યો છે એ સાચી વાત છે, તમે તમારું શરીર અમને ખાવા માટે આપશો? ત્યારે પહેરેદાર હસવા લાગ્યો અને કહે છે કે તમે પણ જબરા મજાક કરો છો. અરે જાઓ, જઈને સૂઈ જાઓ. આમ અડધી રાત્રે આવી રીતે ડરાવવાના ના હોય. ત્યાં તો પેલી સ્ત્રી પણ ઊભી ઊભી ત્યાં રડવા લાગી અને તેનું માથું ગોળ ગોળ ફરવા લાગ્યું. ત્યારે તેનું મસ્તક જેવું ગોળ ગોળ ફર્યું ને એની સાથે જ તે પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે. અને આ પહેરેદારે જેવી આ સ્ત્રીની આવી હાલત જોઈ ત્યાં તો પહેરેદારના હાથ પગ ધ્રુજવા લાગ્યા, શરીર ઉપર પરસેવો વળી ગયો અને પરસેવાથી રેબઝેબ થઈ ગયો. અને જેવો તે ત્યાંથી ભાગવા ગયો ત્યાં તો પેલો પુરુષ પણ ત્યાં પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો. અને આમ પછી તો પેલું બાળક પણ તેના ભૂતિયા સ્વરૂપમાં આવી જાય છે. અને આમ ત્રણેય આત્માઓ આ માણસની ત્રણેય બાજુ ગોળ ગોળ ફરવા લાગી અને રાડો પાડવા લાગી અને જેવા તેવા અવાજો કાઢવા લાગી. ત્યારે આ પહેરેદાર પોતાની જેટલી શક્તિઓ હતી એટલી ભેગી કરી અને ત્યાંથી ભાગવા જાય છે. અને ડરનો માર્યો જેવો ત્યાંથી દોડ્યો ને એવો જ
તે એક સ્તંભ સાથે અથડાય છે અને અથડાઈ અને ત્યાં જ તે મોતને ઘાટ ઉતરી જાય છે, કારણ કે તે ખૂબ જ ગભરાઈ ગયેલો હતો અને તે આ આત્માઓને જોઈ અને પોતે સહન કરી ના શક્યો અને ત્યાં જ મોતને ઘાટ ઉતરી જાય છે. પરંતુ ત્યાં તેના અથડાવાનો અવાજ સાંભળી અને આજુબાજુના માણસો જાગી જાય છે અને તેઓ એમ કહે છે કે અહીંયા કોઈકનો રડવાનો અવાજ આવતો હતો. આમ વિચારી અને ગામના માણસો ભાગતા ભાગતા એ બાજુ આવી રહ્યા હોય છે. ત્યારે આ ત્રણેય આત્માઓ એકબીજાને કહેવા લાગી કે અત્યારે આપણે અહીંયાથી ભાગી જવું પડશે, નહીતર આ ગામના માણસો આપણને પકડી લેશે અને ઓળખી જશે તો અહીંયાથી અત્યારે જ આપણને કાઢી મૂકશે. માટે ચાલો અત્યારે આપણા રહેઠાણે જતા રહીએ. અને આમ ગામના માણસોને દોડતા આવતા જોઈ અને ત્રણેય આત્માઓ પાછી પોતાના ઝૂંપડે પહોંચી જાય છે અને આ બાજુ આખું ગામ ભેગું થવા લાગ્યું અને એક એક ભેગા થઈ અને આ મુખીની હવેલી તરફ આવે છે. અને આ સ્તંભની બાજુમાં જોયું તો પેલો પહેરેદાર પોતે ત્યાં પડ્યો છે અને તેનું માથું સ્તંભ સાથે અથડાઈ અને ફૂટી ગયું છે. તેથી બે માણસો તપાસ કરે છે તો તેમને જાણવા મળે છે કે અરે રે, આ પહેરેદાર તો મોતને ઘાટ ઉતરી ગયો છે અને આ કેવી રીતે મરી ગયો. અને આમ આ વાત પવન વેગે અડધી રાત્રે આખા ગામમાં ફેલાઈ જાય છે. તેથી આખું ગામ ત્યાં ભેગું થાય છે. ત્યારે પેલી ત્રણેય આત્માઓ માનવ સ્વરૂપે ત્યાં આવે છે અને આવીને કહે છે કે ભાઈ શું થયું અને અહીંયા આખું ગામ ભેગું કેમ થયું છે અને આ પહેરેદાર આમ કેમ સૂતેલો છે. ત્યારે ગામના માણસો કહે છે કે હે પરદેશીઓ, તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને તમારા ઝૂંપડામાં આરામ કરો, કારણ કે અહીંયા આ ભાઈનું મોત થઈ ગયું છે અને અડધી રાત્રે એમને કોણ મારી ગયું હશે એ હવે જાણવું પડશે. અને આમ આખી રાત આ શવને ખાવા માટે આ ત્રણેય આત્માઓ ત્યાં આટાફેરા કરે છે, પરંતુ ગામના માણસો આ લાશની પાસે બેસી રહ્યા છે, તેથી તેમને આ શવ ખાવાનો મોકો મળતો નથી. અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને સવાર પડી. ત્યારે સવારે પેલા મુખી કે જે ભુવાજી છે અને બહાર ગામ એક માણસનું દુઃખ મટાડવા માટે ગયેલા હોય છે અને તેઓ પોતાની ધૂનમાં ત્યાંથી માતાજીના ગીતો ગાતા ગાતા આવી રહ્યા હોય છે. ત્યારે તેમના કાને ઢંઢેરો પીટાવાનો અવાજ સંભળાણો. તેથી તેઓ પોતાના કાનની સુરતા કરે છે કે અરે રે, આ કોઈકના રજવાડામાં શેનો ઢંઢેરો પીટાઈ રહ્યો છે. લાય બે પગ આગળ કરી અને સાંભળું તો ખરા. અને આમ આવો વિચાર કરી અને આ મુખી ત્યાંથી થોડાક આગળ ચાલે છે તો કરણસિંહ સોલંકીના રજવાડામાં એમના સિપાહીઓ ઢંઢેરો પીટી રહ્યા છે અને કહે છે કે તમારા ગામમાં જો કોઈ ત્રણ માણસો આવે, જેમાં એક સ્ત્રી, એક પુરુષ અને એક નાનકડું બાળક, તો તેમને કોઈએ ગામમાં રહેવા ના દેવા, કારણ કે તેઓ કોઈ માણસ નથી, પરંતુ માનવ સ્વરૂપે તેઓ ત્રણેય આત્માઓ આવી અને ગામમાં રહેવા લાગે છે અને ગામમાં રહી અને ગામના માણસોને મારી અને એમના શવને ખાઈ જાય છે. માટે તમને કહું છું કે કોઈના પણ ગામમાં જો આવી ત્રણ આત્માઓ કે ત્રણ માણસો દેખાય કે કોઈ કમોતે મરે અને તેની લાશ ના મળે, તો તમારે આપણા રજવાડાના મહારાજ કરણસિંહ સોલંકીને સીધા આવી અને જાણ કરવાની રહેશે. અને આમ આવા ઢંઢેરાનો અવાજ આ મુખીએ પણ સાંભળ્યો. ત્યારે મુખી કહે છે કે હવે આવા માણસો તો ક્યાંથી આવે અને આ રાજાઓ મહારાજાઓને કાંઈ કામ ધંધા તો હોતા નથી, માટે આવા ઢંઢેરા પીટી રહ્યા છે. અને આમ આટલો વિચાર કરી અને પાછા આ મુખી તો પોતાની ધૂનમાં ગાતા ગાતા પાછા પોતાના ગામમાં આવે છે અને ગામમાં આવીને જુએ છે તો આખું ગામ ટોળું વળીને બેઠું છે અને તેમના પહેરેદારની લાશ ત્યાં લોહીથી ખરડાયેલી પડી છે. ત્યારે મુખી આવી અને જુએ છે તો તેમના હોશ ઉડી ગયા અને કહે છે કે અરે રે ભાઈઓ, આ મારા પહેરેદારને શું થઈ ગયું અને તેના ઉપર કોણે આવો પ્રહાર કર્યો છે અને એને કોણે મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારે ગામના માણસો હળવેકથી કહે છે કે હે મુખી બાપા, કાંઈ ખબર પડી નથી, પરંતુ જોરથી કોઈકના રડવાનો અવાજ સંભળાણો, તેથી અમે દોડીને આવ્યા અને આવીને જોયું તો અહીંયા લાશ પડી હતી અને આ માણસ તો મોતને ઘાટ ઉતરી ગયો હતો. અને ત્યારે મુખી ગામના સૌ માણસો સામે જુએ છે. ત્યારે મુખીની નજર પેલા ટોળામાં ઊભેલા ત્રણ માણસો ઉપર પડી અને કહે છે કે હે ગામ લોકો, આ ત્રણ માણસો કોણ છે? આ તો આપણા ગામના નથી લાગતા.
ત્યારે ત્રણેય જણા આગળ આવીને એટલું કહે છે કે હે મુખી બાપા, અમે પરદેશી વટે માર્ગુ છીએ અને અહીંયાથી નીકળ્યા હતા, પરંતુ ચાલી ચાલીને ખૂબ થાકી ગયા છીએ અને અમારું બાળક પણ ભૂખના કારણે રડી રહ્યું હતું, તો અમે અહીંયા રહેવા માટે આવ્યા છીએ, તો શું અમને અહીંયા રહેવા મળશે ખરા? ત્યારે મુખી કહે છે કે તમે કેટલા જણા છો? ત્યારે ત્રણેય જણા કહેવા લાગ્યા કે હું, આ મારી પત્ની અને આ મારું સંતાન છે, અમે 3 જણા છીએ. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો મુખીના પગ નીચેથી ધરતી સરકી ગઈ, કારણ કે મિત્રો આજે મુખી પેલા કરણસિંહ સોલંકીના રજવાડામાં પેલો ઢંઢેરો પીટાઈ અને જે સિપાઈ વાતો કરી રહ્યા હતા એ વાત મુખીને યાદ આવી ગઈ અને મુખી કહે છે કે અરે રે, આ આવી અને મારા જ ગામમાં આવ્યા છો અને તમે, મને ખબર છે કે મારા પહેરેદારને મારનાર બીજું કોઈ નહીં પરંતુ તમે જ છો, પરંતુ તમને હું આટલી આસાનીથી તો નહીં જવા દઉં. આમ કહી અને મુખી કહે છે કે ભાઈ, અત્યારે તમે અહીંયા રોકાઈ જાઓ અને થોડી જ વારમાં અમે આમના અગ્નિ સંસ્કાર કરી અને હમણાં પાછા આવીએ છીએ. અને ત્યારે અગ્નિ સંસ્કારનું નામ સાંભળી અને આ ત્રણેય આત્માઓ ઉકળવા લાગી. અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.